ઓહો, આને કારણે તો હું સાવ હેરાન થઈ ગયો. કેમ ભાઈ? અરે આ તો આપણી ટીમના હિટમેન છે. અરે આ હિટમેને જ મને ધોઈ નાખ્યો. કેમ, શું વાત છે? આ લોકો મ્યુચ્યુઅલ ફંડની જાહેરાત કરે છે ને, સહી હે. આની જાહેરાત જોઈ અને મેં એસઆઈપીમાં 1.5 લાખનું રોકાણ કર્યું. બહુ સારું કહેવાય મહેશભાઈ. શું ધૂળ સારું કહેવાય? કેમ? અરે મને એમ હતું કે એસઆઈપીમાં 1.5 લાખનું રોકાણ કર્યું છે તો ધીમે ધીમે વધતું જશે, પણ થોડા દિવસ પહેલાં મેં જોયું ને તો 85,000 થઈ ગયા હતા. લ્યો, હવે છે ને મારું કોઈ સારી જગ્યાએ રોકાણ કરવું છે. તમારે સારી જગ્યા ગોતવાની જરૂર નથી, તમારે સારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની જરૂર છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર? જેમ આ લોકોને સારા પરફોર્મન્સ માટે સારા કોચની જરૂર હોય ને, એમ આપણા રોકાણના સારા વળતર માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કોચની જરૂર છે. એમ? તમે મેહુલભાઈ રવાણીને ઓળખો છો? મેહુલભાઈ રવાણી? મેહુલભાઈ રવાણી મ્યુચ્યુઅલ ફંડના ડિસ્ટ્રીબ્યુટર છે અને 25થી પણ વધારે વર્ષનો એમને આ ફિલ્ડમાં અનુભવ છે. મેહુલભાઈ કે એમ તમે રોકાણ કરશો ને એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ આમ ચોક્કા ને છક્કા મારતું થઈ જશે. વાહ, એ તો બહુ સારું કહેવાય. પણ ભરોસામાં રોકાણ ને રોકાણ પર ભરોસો તો રાખવો જ પડશે. તો તમે મને કહો, મેહુલભાઈ મને મળે ક્યાં? જુબેલી ચોક જોયો? જુબેલી ચોકમાં સાધના ડાઉનટાઉન બિલ્ડિંગ. હા. 3જો માળ, ઓફિસ નંબર 301. અને હા, મેહુલભાઈનું કાર્ડ મારી પાસે છે. હા, જો આ એમનું કાર્ડ છે, એમનો નંબર છે. 30મી એપ્રિલે હેમુગઢવી હોલમાં મેહુલભાઈ એક સરસ કાર્યક્રમ કરવાના છે. ધન કી બાત. મન કી બાત તો સાંભળ્યું તું, આ ધન કી બાત તો પાછું નવું છે ને. જો ધન કી બાતની અંદર સેમિનાર લેવા માટે ધનંજય બંઠિયા જે ભુવનેશ્વરથી કીનોટ સ્પીકર આવવાના છે, એટલે એમને સાંભળવાનો લાવો તો ચૂકવા જેવું જ નથી. અને રોકાણની કિંમત દર્શાવતું એક સરસ ડ્રામા પણ તે દિવસે થવાનું છે ને. કદાચ આ સબ્જેક્ટ ઉપર આવું ડ્રામા પહેલી વાર થઈ રહ્યું છે. મેં નથી જોયું ક્યારે. હા, મેં નથી જોયું. તો તમે જોવાનું ચૂકતા જ નહીં. એક જ કાર્યક્રમ છે ને, 2 મજા આવશે, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ. વાહ ભાઈ, વાહ. તમે તરત જ રજીસ્ટ્રેશન કરી જ નાખું. હા, તો હું વાત કરતો તો કાર્યક્રમ ધન કી બાત વિશે. થઈ ગયું રજીસ્ટ્રેશન. મહેશભાઈએ તો રજીસ્ટ્રેશન કરાવી દીધું. તમે કોની રાહ જોવો છો? સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એ નંબર ઉપર ફોન લગાડો અને કાર્યક્રમ માટે તમારું રજીસ્ટ્રેશન કરાવો. ધન કી બાત હેમુગઢવી હોલમાં 30 એપ્રિલે રાતના 9:30 વાગે. તો 30 એપ્રિલ કો હોગી ધન કી બાત. સહી હે. મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.